નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો આજે આપણે જે સીસીઆઈ છે, કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એણે ખેડૂતો માટે જે જાહેરાત કરી છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો એ પહેલાં ખેડૂત મિત્રો, તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું। આ ચેનલમાં બાજુમાં જે બેલ આઇકન આપેલ છે સબસ્ક્રાઇબની બાજુમાં, તેને પ્રેસ કરી દેવું, જેથી વખતો વખત અમારા જે વિડીયો આવતા હોય તે વિડીયો ખેડૂત મિત્રો આપ સુધી પહોંચી શકે। તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે ટેકાના ભાવ MSP હેઠળ કપાસ વેચવા માટે કિસાન કપાસ મોબાઈલ એપ પર ખેડૂતો માટે પોતાની નોંધણી કરવા માટે કહેલું હતું। એની પ્રક્રિયાની શરૂઆતમાં જે તારીખ હતી એ 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર એટલે 1 મહિના સુધી જે તેની વેબસાઇટ છે, એપ્લિકેશન, તે ખુલ્લી રાખવામાં આવેલી હતી, એટલે ત્યાં સુધી ફોર્મ ભરી શકાતા હતા। તેના વિશે આપણે અલગથી વિડીયો એક બનાવી દીધેલો છે, આપણી ચેનલમાં મૂકી દીધેલો છે કે પોતાની જાતે પોતાના મોબાઈલથી સેલ્ફ રજિસ્ટ્રેશન દ્વારા સીસીઆઈમાં કપાસની નોંધણી કેવી રીતે કરવી એના વિશે આપણે વિડીયો મૂકી દીધો છે। તો જાતે પોતાની રીતે નોંધણી કરવા માટે આ વિડીયોને સંપૂર્ણ જોઈ લેવો। અને એમાં જે સુધારા વધારાનું જે આપણે પ્રક્રિયા છે, કોમેન્ટમાં ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી કે એમાં સુધારો કઈ રીતના કરવો, જમીન કઈ રીતના નાખવી, તો એના વિશે પાછો આપણે ફરીથી જે સુધારાવાળો વિડીયો છે તે આપણે ફરીથી બનાવી નાખશું। પણ તે પહેલાં સીસીઆઈ આપણા ખેડૂત મિત્રો માટે શું જાહેરાત કરી છે તે આપણે જોઈ લઈશું કે કપાસના વાવેતર કરતા ખેડૂતો માટે અને રાજ્ય સરકારોની જે માગણી હતી તેને ધ્યાને લઈને હવે ફોર્મ ભરવાની મર્યાદા 1 મહિનો સુધી વધારવામાં આવી છે। એટલે કે 31 ઓક્ટોબર સુધી ખેડૂત મિત્રો તમે આ એપ્લિકેશનમાં તમારું રજીસ્ટ્રેશન કરી શકશો। એટલે ત્યાં સુધી ટેકાના ભાવમાં કપાસની જે નોંધણી છે તે ચાલુ રહેવાની છે। તો કપાસની ખેતી કરતા તમામ ખેડૂતોની વિનંતી છે કે તેઓ નોંધણી સમયગાળાને લંબાવવાની જે આ બાબત છે તે નોંધે અને પોતાનું નામ કિસાન કપાસ એપ્લિકેશન પર શક્ય હોય તેટલું વહેલા નોંધાવી લે અને સીસીઆઈ એટલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને ટેકાના ભાવ હેઠળ આપણે વેચી શકીએ માટે રજીસ્ટ્રેશન આપણે કરી લેવું જોઈએ। અને સુધારા માટેનો જે વિડીયો છે કે આપણે વિગત ખોટી નખાઈ ગયેલી હોય, મેં અગાઉ કીધું એ રીતે આપણે વિડીયો તેનો અલગથી બનાવી દઈશું। તો ખેડૂત મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરવો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયોને મહત્તમ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવો, જેથી કપાસની ખેતી કરતા ખેડૂતો આ રજીસ્ટ્રેશન કરવા માટે રહી ના જાય। જય જવાન, જય કિસાન।